ગુજ્જુ રેસિપીમાં આપ સૌનું સ્વાગત છે. માટે લઈને આવી છું એક સુપર ટેસ્ટી, ચટપટી અને ઘરેલું મિક્સ અથાણાની રેસિપી, જે બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદમાં એટલી લાજવાબ કે તમે તેને દરેક ભોજન સાથે એન્જોય કરશો. ખાસ વાત એ છે કે આ અથાણું લાંબા સમય સુધી ટકી રહે છે અને દરેક બાઈટમાં તમને મળશે મસાલાનો પરફેક્ટ બેલેન્સ અને એકદમ દેશી સ્વાદ. તો જો તમે પણ ઘરે જ પરફેક્ટ અથાણું બનાવવું માંગતા હો, તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે હું તમારી સાથે શેર કરવાની છું તમામ સિક્રેટ ટિપ્સ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટું મિક્સ અથાણું, જેમાં આપણે ઉપયોગ કરીશું કેરી, ગાજર, લીલા મરચાં અને કાકડી. આ અથાણું એટલું ટેસ્ટી બને છે કે તમે તેને દરેક ભોજન સાથે આરામથી એન્જોય કરી શકો અને દરેક બાઈટમાં મળશે એકદમ દેશી અને મજેદાર સ્વાદ. મેં બધી શાકભાજી સારી રીતે ધોઈ લીધી. સૌથી પહેલા બધી શાકભાજીને સરખા સાઈઝમાં કાપી લઈશું, જેથી આપણું અથાણું દેખાવમાં પણ સુંદર લાગે અને મિક્સિંગ પણ પરફેક્ટ થાય. ત્યારબાદ કાપેલી શાકભાજીને થોડો સમય માટે સૂકાવા મૂકીશું, કારણ કે અતિરિક્ત ભેજ દૂર થશે તો અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં. હવે આપણે અથાણા માટે મસાલો તૈયાર કરીશું અને સૌથી પહેલા લઈશું રાઈ, જે અથાણાનો સૌથી મહત્વનો ભાગ છે. રાઈ અથાણાને આપે છે એકદમ ખાસ સ્વાદ અને પરફેક્ટ ચટપટો ટેક્સચર. હવે આપણે ઉમેરીશું મેથી દાણા, જે અથાણાને આપશે હળવો કડવો ટચ અને સ્વાદમાં લાવશે એક સરસ ડેપ્થ. હવે બારી છે જીરાની, જે તેની ખાસ ખુશ્બુથી અથાણાને બનાવશે વધુ સ્વાદિષ્ટ અને એકદમ પરફેક્ટ. હવે બારી છે વરિયાળીની, જે તેના સુગંધિત સ્વાદથી અથાણાને બનાવશે એકદમ સ્પેશિયલ અને બેલેન્સ્ડ. હવે બારી છે કાળા તલની, જે તેના નટી ટેસ્ટ અને હળવા ક્રંચથી અથાણાને બનાવશે એકદમ રિચ અને મજેદાર. હવે આ બધા મસાલાઓને હળવી આંચ પર ધીમે ધીમે શેકી લઈશું, જેથી તેની ખુશ્બુ અને ફ્લેવર વધુ ઇન્ટેન્સ બની જાય અને આપણું અથાણું બને એકદમ પરફેક્ટ. હવે આ સુગંધિત શેકેલો મસાલો મિક્સરના જારમાં નાખીશું અને તેને હળવું દરદરું પીસી લઈશું, જેથી અથાણામાં આવે પરફેક્ટ ટેક્સચર અને રિચ ટેસ્ટ. હવે આ તૈયાર મસાલા પછી ઉમેરીશું સાબુત ધાણા, જે તેના ફ્રેશ ફ્લેવર અને હળવા ક્રંચથી અથાણાને બનાવશે વધુ મજેદાર અને રિચ. હવે બારી છે કાળા મીઠાની. તે ઉમેર્યા બાદ આ બધી સામગ્રીને મિક્સરમાં નાખીને હળવું દરદરું પીસી લઈશું, જેથી અથાણામાં આવે પરફેક્ટ ટેક્સચર અને રિચ. હવે લઈએ એક મોટી અને સાફ થાળી અને તેમાં ઉમેરીએ એ બધી શાકભાજી, જે આપણે પહેલેથી કાપીને સારી રીતે સૂકાવી હતી. હવે આ તૈયાર છે મસાલા સાથે પરફેક્ટ મિક્સિંગ માટે. હવે બારી છે આપણા તૈયાર કરેલા પીસેલા મસાલાની. તેને હવે શાકભાજી પર ઉમેરીશું, જેથી દરેક ટુકડો મસાલાથી સારી રીતે કોટ થઈ જાય અને અથાણું બને એકદમ લાજવાબ. હવે બારી છે લાલ મરચું પાવડરની, જે તેના રંગ અને તીખાસથી અથાણાને બનાવશે એકદમ ચટપટું અને મજેદાર. હવે તેમાં ઉમેરીશું હળદર પાવડર, જે અથાણાને આપશે સુંદર સોનેરી રંગ અને તેને લાંબા સમય સુધી તાજું રાખવામાં મદદ કરશે. હવે તેમાં ઉમેરીશું મીઠું, જે અથાણાના સ્વાદને બેલેન્સ કરશે અને તેને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરશે. હવે તેમાં ઉમેરીશું મૂંગફળીનું તેલ, જે અથાણાને આપશે રિચ સ્વાદ અને તેને લાંબા સમય સુધી સેફ રાખવામાં મદદ કરશે. તેલ ઉમેર્યા પછી આ બધું હળવે હાથે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી દરેક શાકભાજીનો ટુકડો મસાલા અને તેલમાં એકદમ પરફેક્ટ રીતે કોટ થઈ જાય અને અથાણું બને સુપર ટેસ્ટી. ધ્યાન રાખશો, તેલને પહેલા સારી રીતે ગરમ કરીને ઠંડુ કરવું બહુ જરૂરી છે અને પછી જ તેને અથાણામાં ઉમેરવું, જેથી અથાણું લાંબા સમય સુધી સેફ અને ટેસ્ટી રહે. હવે આ તૈયાર અથાણાને એક સાફ અને સૂકા કાચના જારમાં ભરી લઈશું, જેથી તે લાંબા સમય સુધી સેફ અને ટેસ્ટી રહે.
અથાણું 2 થી 3 દિવસ પછી ખાવા માટે તૈયાર થઈ જશે, પણ 5 થી 7 દિવસ પછી તેનો સ્વાદ એકદમ પરફેક્ટ આવી જશે. આ સ્વાદિષ્ટ અથાણું તમે ગરમાગરમ પરાઠા, સાદી દાળ-ભાત અથવા તમારી મનપસંદ કોઈ પણ વાનગી સાથે સર્વ કરી શકો છો અને દરેક બાઈટમાં માણી શકો એકદમ દેશી અને લાજવાબ